નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી। શ્રાવણ માસનો આજે પહેલો સોમવાર છે અને આ પહેલા સોમવારે ભોળાનાથનું પ્રિય શ્રાવણ માસ ચાલી રહ્યો છે। ત્યારે આ પહેલા સોમવારે આપણી સાથે ભાગ્યલાભમાં જોડાયા છે શાસ્ત્રી શ્રી ભદ્રેશભાઈ દવે। ભદ્રેશભાઈ દવે, તમારું ભાગ્યલાભમાં સ્વાગત છે। જય દેવા, ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ। સૌપ્રથમ ભાગ્યલાભના માધ્યમથી જે કે ટીવી ન્યૂઝના માધ્યમથી આજે જોડાવાનો એક અવસર પ્રાપ્ત થયો અને એ પણ પવિત્ર શ્રાવણ માસ, અને શ્રાવણ માસમાં પણ પ્રથમ સોમવારનો દિવસ, જે સોમવારનો દિવસ હોય અને એમાં દરેક શિવાલયમાં, દેવાલયમાં અને મંદિર અને મહાદેવમાં હર હર મહાદેવનો નાદ ગુંજતો હોય અને ભગવાનની કૃપા મેળવવા માટે દરેક વ્યક્તિ આગળ વધતું હોય છે। એટલે આ ભાગ્યલાભની શરૂઆતમાં પણ જરૂરી છે કે ભાગ્યમાં સારું વસ્તુ પ્રાપ્ત થાય એના માટે આપણે હર હર મહાદેવનો નાદ કરીએ છીએ અને ઓમ નમઃ શિવાયના જપ કરી રહ્યા છીએ। શાસ્ત્રી, જણાવશો કે શાસ્ત્રીજી કે આજે પહેલો સોમવાર છે શ્રાવણ મહિનાનો, એનું પહેલા સોમવારનું મહત્વ શું હોય છે? બહુ સરસ પ્રશ્ન છે આપનો કે સૌપ્રથમ દરેક માસમાં 4 સોમવાર આવે અથવા તો 5 સોમવાર આવે। જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં શ્રાવણ માસ આવતો હોય છે, તો દરેક શ્રાવણ માસમાં એક સોમવારનું ખૂબ મહત્વ રહેલું છે। વ્યક્તિ જ્યારે ચાતુર્માસ ન કરી શકતો હોય અને ત્યારે શ્રાવણ માસ કરતો હોય છે અને શ્રાવણ માસ પણ નથી કરી શકતો આખો, તો ત્યારે એ વ્યક્તિ સોમવારનો આગ્રહ રાખતો હોય છે। કોઈ પણ વ્યક્તિ હોય ને તો એ વિચારે કે મારે 4 સોમવાર કરવા છે અથવા તો જેટલા સોમવાર છે એટલા સોમવારનો ઉપવાસ કરવો છે। ઉપવાસ કરી અને મારે ભગવાન શિવજીને એટલે કે મહાદેવને રીઝવવા છે। દેવાદિદેવ મહાદેવને રીઝવવા માટેનો આ સોમવાર ખૂબ જ મહત્વનો સાબિત થાય છે। અને સોમવારના દિવસે ખાસ કરીને આજે હું કહેવા માંગુ છું કે સોમવારનો દિવસ હોય અને ત્યારે શિવ પૂજન કરવું જોઈએ, શિવની આરાધના કરવી જોઈએ, ઓમ નમઃ શિવાય મંત્રના જપ કરવા જોઈએ। મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા રોગે પીડિતમ કર્મબંધન, એનો પણ જપ કરી શકાય। દરેક સોમવાર હોય એ સોમવારમાં કંઈક વિશેષ કરીને શિવજીની કૃપા મેળવવા માટે આપણે એ દ્રવ્યથી શિવજીનું યજન કરી શકીએ અથવા શિવજીની પૂજા કરી શકીએ। તો સૌપ્રથમ આપણે શાસ્ત્રમાં લખેલું છે કે પ્રથમ સોમવાર આવે ને ત્યારે આપણે ચોખા, એટલે ચોખાથી શિવજીનું યજન કરવું જરૂરી છે। ચોખા એટલે કે જ્યારે પણ આપણે ચોખાનું દાન કરવાનું થાય, ચોખાનું દાન એટલે કે મુઠ્ઠી કહેવામાં, મુઠ્ઠી એટલે કે મુઠ્ઠીભર ચોખા આપણે શિવજીને અર્પણ કરવા પડે। જ્યારે આપણે શિવજીને અર્પણ કરીએ છીએ ચોખા, અને ત્યારે ભગવાનને પ્રાર્થના કરીએ કે અમારા ઘરમાં કોઈ પણ પ્રકારનું દુઃખ દરિદ્રતા ના થાય। શાસ્ત્રમાં વર્ણન કરેલું છે બધા દાન ખૂબ મહત્વના છે, પણ અક્ષતનું દાન એ વધારે મહત્વનું છે, કારણ કે અક્ષત છે ને એનો સહી થતો નથી। એ અક્ષતનું દાન કેમ કરવામાં આવે છે? કારણ કે ચોખાનું દાન કરવાથી શિવજીનો રાજીપો થાય, મહાદેવજીનો રાજીપો થાય। સોમવારનો દિવસ હોય, આપણે કદાચ એક મુઠ્ઠી ચોખાનું દાન કરીને સાથે સાથે આપણે એવું પણ વિચારીએ કે એ ચોખાનું દાન મુઠ્ઠી શિવજી ઉપર વધાવીએ અને બીજા ચોખાનું દાન 1.25 કિલો પ્રમાણે આપણે શક્તિ પ્રમાણે બ્રાહ્મણને શિવાલયમાં મહાદેવમાં એ અર્પણ કરવું જોઈએ। અને એ ચોખાથી આપણા જીવનનું અરિષ તત્વ દૂર થાય છે। એટલે ખાસ કરીને જે વ્યક્તિ જ્યારે આ સોમવારનો દિવસ આવે ત્યારે ચોખાનું દાન કરે અને ચોખાના દાનથી પણ એના જીવનમાં દરેક પ્રકારની ધન ધાન્યની સમૃદ્ધિની પ્રાપ્તિ થાય। ધન તો વધે પણ ધાન્ય પણ વધે અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય, એના માટે ચોખાનું દાનનું મહત્વ લખેલું છે। અને દર સોમવાર હોય, દર સોમવાર એટલે પહેલા સોમવારમાં ચોખાનું દાન, બીજો સોમવાર આવે એટલે તલનું દાન, ત્રીજો સોમવાર આવે એટલે મગનું દાન અને ચોથો સોમવાર આવે એટલે ડાંગરનું દાન પણ લખેલું છે। ઘણીવાર 5 સોમવાર આવે તો સત્તુ પણ ચડાવવામાં આવે છે અને એનું દાન પણ કરવામાં આવે છે। ચડાવવું પણ જોઈએ અને એનું દાન પણ કરવું જોઈએ। મહત્વની બાબત એ છે કે વ્યક્તિ જ્યારે કોઈ પણ કર્મ કરે, અને સોમવારનું મહત્વ, અને સોમવાર શિવજીના સાનિધ્યમાં બિરાજમાન થાય। સોમ છે ને એ ચંદ્ર, એટલે ચંદ્ર છે ને ભગવાને ધારણ કરેલો ચંદ્ર, એટલે ચંદ્ર એ મનનું કારક છે। સોમવાર જે વ્યક્તિ કરતો હોય ને એનું મન છે ને એ મજબૂત રહે છે, મજબૂતીથી એનું કામ થાય છે। મન કે જીતે જીત, મન કે હારે હાર। મનોબળ મજબૂત કરવા માટે ચંદ્ર, ખાસ કરીને કુંડલીમાં પોતાની ચંદ્ર અને કેતુ જે બિરાજમાન થતા હોય, તો ચંદ્ર કેતુ જો બિરાજમાન થતા હોય તો એ અશુભ યોગ બનતો હોય, ચંદ્ર રાહુ બિરાજમાન થતા હોય તો અશુભ યોગ બનતો હોય, અને ચંદ્ર
અને શનિ બિરાજમાન થતા હોય, વિષયોગ બનતો હોય, તો એ વ્યક્તિએ સોમવારનું વ્રત કરવું જોઈએ, સોમવારનું અનુષ્ઠાન કરવું જોઈએ, ઓમ નમઃ શિવાયની માળા કરવી જોઈએ. અને સાથે એક વસ્તુ લખેલી છે કે કદાચ તમારે શિવજીના સાનિધ્યમાં જઈ અને આપણે 1 કલાક, અડધો કલાક કે 20 મિનિટ કે 108 મણકાની માળા કરી અને ઓમ નમઃ શિવાયનો જપ કરવો જોઈએ. ટૂંકો અને ટચ કહેવામાં આવે તો પંચાક્ષર મંત્રનો જપ કરવાથી આપણા જીવનમાં સફળતાની પ્રાપ્તિ થાય છે. જીવન છે ને એ ઘણીવાર શાસ્ત્રમાં લખેલું છે, એક વાક્યને આપણે કહીએ ને દોડાદોડ કરીએ ને તો એને કહેવાય ગતિ, લક્ષ સાથેની ગતિ હોય ને એને કહેવાય પ્રગતિ. આપણે પ્રગતિ કરવી એ યોગ્ય છે. ને પ્રગતિ કઈ રીતે થઈ શકે? ભગવાનના સાનિધ્યમાં, શિવના સાનિધ્યમાં જઈએ અને શિવની આરાધના કરીએ, શિવની ઉપાસના કરીએ. અને આજના દિવસે ઉપવાસનું પણ મહત્વ ખૂબ છે. આજે એક સમય ભોજન લઈને પણ ઉપવાસ કરી શકાય, અથવા તો નકોડો ઉપવાસ પણ કરી અને ભગવાનની આરાધના કરવી જોઈએ, ભગવાનનું નામ સ્મરણ કરવું જોઈએ. સાથે આજના દિવસે મહાપૂજા કરવી જોઈએ. અને શક્ય બને તો કોઈ શિવાલય, દેવ મંદિરમાં પ્રસાદ આપવો જોઈએ. જે આપણે પ્રસાદ આપણે આપીએ અને દરેક શિવ ભક્ત એ આરોગ્ય અને તો પણ આપણે પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે, એટલે પુણ્ય વધે છે. એટલે પુણ્યરૂપી બળની વધવી એ પણ અગત્યનું છે. એટલે આ ભાગ્યલાભના માધ્યમથી આપણે જણાવીએ કે જ્યાં ચોખાનું દાન, ચોખાનું મહત્વ અને ચોખા ખૂબ અગત્યનું કામ કરતા હોય છે. એટલે અક્ષતનું દાન આપણે જુદા જુદા પ્રકારનું કહેલું છે. અભિષેક પણ જુદા જુદા પ્રકારના લખેલા છે શાસ્ત્રમાં. જલધારા શિવ પ્રિય, એટલે જલધારા છે ને એ શિવને ખૂબ પ્રિય છે. એટલે શિવજીને જલધારા અર્પણ કરવી જોઈએ, આરાધના કરવી જોઈએ. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ ઋષિવદનમ ઉર્વારુકવિવંદનમ મૃત્યુર્મુક્ષીયમામૃતા. શિવને છે ને એ અગત્યનું જે પણ બને એટલું દ્રવ્ય અર્પણ કરવું જોઈએ. અનેક શ્લોકમાં અનેક વર્ણન કરેલું છે. અભિષેકમાં પણ એનું વર્ણન લખેલું છે. જલેન વૃષ્ટિ માપનોતી વ્યાધિ સાત્યમ કુશોદકૈ દધનાચ પશુ કામાય શ્રિયા ઇક્ષુ સેન વૈ. અનેક શ્લોકનું વર્ણન કરેલું છે. પણ અહીંયા શાસ્ત્રમાં આજે સૌ પ્રથમ સોમવારનો દિવસ છે એટલે આપણે અભિષેકનું મહત્વ સમજાવીએ. અભિષેક દ્વારા પરમાત્માનું નામ સ્મરણ કરીએ. જલથી અભિષેક કરવાથી, રુદ્રાભિષેક કરવાથી વૃષ્ટિ એટલે કે જલની જે મેઘાવૃષ્ટિની કૃપા થાય છે. અને સાથે આપણે જલનો અભિષેક કુસા એટલે કે ડાબ દ્વારા, એટલે કે દર્ભ એટલે કે ડાભડો, આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો ડાભડાનું જલ અર્પણ કરવામાં આવે, દર્ભનું જલ અર્પણ કરવામાં આવે અને શિવજી ઉપર અભિષેક કરવામાં આવે તો કોઈ પણ પ્રકારનો રોગ રહેતો નથી. રોગમાંથી મુક્તિ થાય અને સાથે સાથે દુઃખ હોય ને એમાંથી, દુઃખમાંથી પણ છુટકારો થાય છે. દુઃખ હોય, શિવ સાનિધ્યમાં જાઓ એટલે કોઈ પણ પ્રકારનું દુઃખ રહેતો નથી. કારણ કે શિવ સમાન દાતાની વિપત વિદારણ હાર, લજ્જા મોરી રખ્યો નંદી કે સવાર. એટલે સાથે દુઃખથી છુટકારો મળે. દહીંથી અભિષેક કરવામાં આવે તો જેને ઘર ન બનતું હોય, જેને મકાન ન બનતું હોય, જેને વાહનની પ્રાપ્તિ ન થતી હોય, એમને દહીંથી અભિષેક પરમાત્માને શિવજી ઉપર કરવો જોઈએ. સાથે લખ્યું છે કે શેરડીના રસથી અભિષેક કરવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય. દરેક વ્યક્તિ જ્યારે પણ પ્રશ્ન કરે કે ભૂદેવ આપણે એક છે ને અભિષેક ગોઠવવો છે, તો આપણે કહીએ કે ભાઈ શેના માધ્યમને, શેના કારણથી ગોઠવવો છે? તે ભાઈ કંઈક તો કે ભાઈ આપણે લક્ષ્મીની જરૂર છે, રૂપિયાની જરૂર, પૈસાની. તો ખાસ કરીને જ્યારે લક્ષ્મી પ્રાપ્તિ કરવા માટેનો જે છે એ શેરડીનો રસ એટલે કે ઇક્ષુ રથ એ અર્પણ કરવો જોઈએ. પછી ત્યાર પછી લખેલું શાસ્ત્ર મધયુક્ત જલથી અભિષેક. મધનું જોડે જલ લેવું અને એની ઉપર ભગવાન શિવજી ઉપર અભિષેક કરવામાં આવે તો મોક્ષની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રમાં લખેલું ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એ ધર્મ, અર્થ અને કામ અને મોક્ષમાં ધર્મ, અર્થ અને કામ અને છેલ્લે આવે મોક્ષ. મોહનો સહી થઈ જાય ત્યારે મોક્ષની પ્રાપ્તિ થાય. ત્યારે આપણે આ જે મોક્ષ મેળવવાનું હોય ત્યારે આપણે પરમાત્માનું નામ સ્મરણ કરી તીર્થના જલથી અભિષેક કરવામાં આવે. તીર્થનું જલ લેવામાં આવે. પહેલા દિવસે પણ જ્યારે શરૂઆત કરીને ત્યારે પણ કીધું કે ગંગા જલથી અભિષેક કરવામાં આવે તો પણ એને સુંદર ફળની પ્રાપ્તિ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ. તીર્થ ક્ષેત્રમાં જાય, સોમવારનો દિવસ હોય ને ખાસ કરીને તીર્થ ક્ષેત્રમાં સોમનાથ, મહાકાલના દર્શન કરવા જાય, મલ્લિકાર્જુન જાય કે પછી રામેશ્વર જઈ અને શિવજીની કૃપા મેળવવાનો પ્રયત્ન કરતા હોજે. અને સાથે અત્તરયુક્ત એટલે કે અત્તર છે ને એ એટલે કે સુગંધિત જલથી અભિષેક કરવામાં આવે તો બીમારીઓનો નાશ પામે છે.
કોઈ પણ પ્રકારની બીમારી હોય ને એનો નાશ કરવા માટે અત્તરવાળું જળ. અત્તરવાળું જળ એ સુગંધી જળ, જે આપણે કદાચ સુગંધ અર્પણ કરીએ ને ભગવાન આપણા જીવનમાં સુવાસ ફેલાવે અને કોઈ પણ પ્રકારની જે આપણી આધિ વ્યાધિ ઉપાધિ હોય એ દૂર કરવાવાળું એ જળ છે. એટલે સુગંધી તેલથી અભિષેક કરવામાં આવે, અત્તરયુક્ત જળથી અભિષેક કરવામાં આવે. વધારે આગળ કીધેલું છે દૂધથી અભિષેક, એટલે કે ગાયના દૂધથી અભિષેક કરવાથી પુત્રની પ્રાપ્તિ, પ્રમેહ રોગથી શાંતિ અને મનોકામના પૂર્ણ કરવાવાળું આ દૂધથી અભિષેકનું કીધેલું છે. દૂધથી અભિષેક, ગાયનું દૂધ એ પણ અગત્યનું કામ કરે છે. કારણ કે તમે વિચાર કરો કે એ અભિષેક કરીએ અને અભિષેકથી આપણા જીવનમાં સુંદર પરિણામ આવે, યશ મળે, કીર્તિ મળે, લાભની પ્રાપ્તિ થાય છે. સાથે સાથે ઘણા લોકો ડિપ્રેશનમાં હોય અથવા તો પોતે જે પ્રમાણે કહેવું હોય, કરવું હોય, ન કરી શકતા હોય એવા વ્યક્તિએ ગંગાજળથી અભિષેક કરી અને તણાવમાંથી મુક્ત થાય અને તાવમાંથી પણ મુક્તિ થાય છે. શ્રાવણ મહિનો આવે એટલે ઘણીવાર ઘણા આપણને વિચાર આવે કે આ તણાવ બહુ આવે છે એવું લાગે છે, પણ શ્રાવણ મહિનામાં ભગવાન શિવજી આપણને આશીર્વાદ આપતા તો તણાવમાંથી પણ મુક્ત કરી દે છે, તાવમાંથી પણ મુક્ત કરી દે. સાથે દૂધ, સાકર અને મિશ્રિત અભિષેક કરવાથી સમૃદ્ધિની પ્રાપ્તિ થાય. દૂધ અને સાકર બંને ભેગા થાય અને આપણે સમૃદ્ધિ પ્રાપ્ત કરાવડાવે એ સમૃદ્ધિની વૃદ્ધિ થાય. એના માટે પણ આ પરિણામ યોગ્ય છે. આજના દિવસે જેટલું બને એટલું ને જલથી અભિષેક કરવામાં આવે, જે દ્રવ્ય કહેવામાં આવે એનાથી અભિષેક કરવામાં આવે. સાથે સાથે ઓમ નમઃ શિવાયની માળા કરવામાં આવે. વારી ઘડીએ એક વસ્તુ કહ્યું કે 1.25 લાખ જપ 30 દિવસ સુધી એક આસને બેસી અને ઓમ નમઃ શિવાયના જપ કરવા. પંચાક્ષર મંત્રોનો જપ કરવામાં આવે, ઓમ નમઃ શિવાયનો જપ કરવામાં આવે તો આપણા જીવનમાં આવનારી આધિવ્યાધિ ઉપાધિ દૂર થઈ જાય છે. મંત્રમાં શક્તિ બહુ રહેલી છે. જી શાસ્ત્રીજી, આપણે દર્શક મિત્રોને જણાવી દઈએ કે તમને કોઈ પણ જીવનમાં તકલીફ હોય કે કોઈ પણ ઉપાય જોઈતો હોય તો તમને સ્ક્રીન ઉપર અત્યારે એક નંબર દેખાઈ રહ્યો છે. એ નંબર ઉપર તમે એક કોલ કરશો તો આપણા શાસ્ત્રીજી અહીંયા બેઠા છે અને ભાગ્ય લાભમાં તમને તમારા રાશિ પ્રમાણે અમે તમને તમારું ભાગ્ય જણાવીશું. તો અત્યારે જ આ સ્ક્રીન પર જે તમને નંબર દેખાઈ રહ્યો છે ત્યાં કોલ કરો અને આપણા શાસ્ત્રીજી પાસે તેનું નિદાન કરો. શાસ્ત્રીજી, હું તમને પૂછવા માંગીશ કે જે ઘરે શિવાલયો હોય છે એ શિવાલયોનું પૂજન કઈ રીતે કરવું જોઈએ? ઘરે શિવાલય એટલે ઘરમાં શિવલિંગ હોય એની પૂજા આપણે કરતા હોઈએ તો ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ કે ત્યાં આપણે કોઈ પણ પ્રકારનું છે ને સ્વચ્છ વાતાવરણ રાખવું જોઈએ. સ્વચ્છ વાતાવરણ સાથે સાથે શિવાલયની પૂજા. જી શાસ્ત્રીજી, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે તો આપણે હેલો હેલો, તમારું નામ શું છે, તમારું જન્મ સ્થળ શું છે અને તમારું જન્મ તારીખ શું છે? આટલી વસ્તુ તમે જણાવશો? હેલો હેલો 1/1/96 તેમની જન્મ તારીખ છે. તેમનું નામ શું છે? તેમનું નામ શું છે? શું નામ છે? અને સમય અને જન્મ સમય શું છે? 9:10. અને તમારો પ્રશ્ન શું છે? તમારો પ્રશ્ન શું છે? લગ્ન માટે તેમણે પૂછ્યો છે સવાલ. તો શાસ્ત્રીજી તમે જણાવશો? 1 જાન્યુઆરી 1996 જે છે અને એમાં મેષ રાશિ આવે છે, લગ્ન મકર છે અને વાર સોમવાર છે. બેન સોમવાર છે, બરાબર છે? એમને જે પ્રશ્ન કર્યો છે 1 જાન્યુઆરી 1996 9:10 જે કહેવામાં આવ્યું છે. મંગળ જે દોષ સાબિત થાય છે, સાથે સાથે બુધ અને શુક્ર બંને સાથે બિરાજમાન થયેલા છે. એટલે સર્વપ્રથમ તો દેખતાની સાથે જે સાબિત થાય છે કે મંગળ દોષ આવે છે અને મંગળ દોષનું નિરાકરણ કરવું એ યોગ્યતા મુજબ છે. અને સાથે કુંભ રાશિનો જે શનિ બિરાજમાન થાય અને ભાગ્યમાં એમના રાહુ બિરાજમાન થાય છે કન્યા રાશિનો. એટલે આ જાતકને સૌ પ્રથમ તો મંગળની ઉપાસના કરવી જોઈએ અને મંગળની ઉપાસના કર્યા પછી એને 23 મંગળવાર કરવા જોઈએ અને 23 મંગળવાર કર્યા બાદ ગાયને ગોળ, ભાખરી અથવા તો
મસૂરની દાળ ખવડાવી અને એ ભોજન એને એક સમય ભોજન લેવું જોઈએ અને મંગળની ઉપાસનાથી એને ફાયદો થાય અને જીવનમાં એને રાહુ દેવતાને પણ એમને સાથે રાખી એટલે કે સાથે મીન્સ કે એમની પૂર્ણ પૂજા અને આરાધના કરવી જોઈએ. ખાસ કરીને એમને મંગળવારની ઉપાસના કરવાથી આ દોષનું નિરાકરણ થઈ શકે છે. જી શાસ્ત્રીજી, તો આપણે વાત કરતા હતા કે જે ઘરે શિવલિંગ છે એ શિવલિંગનું પૂજન કઈ રીતે કરવું જોઈએ શ્રાવણ માસમાં? શ્રાવણ માસમાં દરેક વ્યક્તિ કંઈક ને કંઈક વિચારીને રાહ જોતો હોય છે. આપણે કાયમ માટે કહીએ છીએ કે જ્યારે જ્યારે શિવલિંગની પૂજા કરવામાં આવે તો ધ્યાન રાખવું એ અગત્યનું સાબિત થાય. ધ્યાન કઈ રીતે રાખી શકાય? શાસ્ત્રમાં લખેલું છે કે તમે ગમે તેટલા જ્ઞાની હોય ને, જ્ઞાન હોય પણ તમારું ધ્યાન ન હોય ને તો નકામું પડે. જ્ઞાન સાથે સાથે ધ્યાન જરૂરી. તમારો પ્રશ્ન બહુ વ્યાજબી છે. જ્ઞાન છે પણ ધ્યાન નથી તો કશું થઈ શકતું નથી. આપણે શિવાલયમાં જવા માટે કોઈ કાર્ય કરતા હોય અથવા પોતાના ઘરમાં પણ કાર્ય કરતા હોય તો આપણે એ પ્રથમ જોવું જોઈએ કે આપણે કઈ રીતે માધ્યમથી કરી શકીએ છીએ. જી શાસ્ત્રીજી, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે. હેલો 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 વિક્રમભાઈ ડાંગર બોલો. અમારા છોકરાનું ભવિષ્ય છે. હા, તમારી જન્મ તારીખ બોલશો? છોકરાની 7/11/2008. 7/11/2008 અને જન્મ સમય 8/2008. 2007 અને જન્મ સમય ફરીથી બોલજો. 7 ફરીથી એકવાર જન્મ તારીખ બોલશો? 7/11/2007. 7/11/2007 તેમની જન્મ તારીખ છે. જન્મ સમય શું છે? જન્મ સમય શું છે? 10:30 સવારે. 10:30 સવારે. ઓકે. અને જન્મ સ્થળ કયું છે? જુનાગઢ જિલ્લો માણાવદર તાલુકો. જુનાગઢ. ઓકે. અને એમનું નામ શું છે? રાજ. રાજ. તો સૌપ્રથમ તો 7મી નવેમ્બર 2008 ભવિષ્ય કેવું છે એ તું કહેજો. સાહેબજી જે 7મી નવેમ્બરે 2008 આવે અને 10:30 સવારનો જન્મ છે એમનો રાશિ કુંભ રાશિ છે. એ રાશિ પ્રમાણે આપણે નામ પાડ્યું છે પહેલા સર્વપ્રથમ? જો રાશિ પ્રમાણે નામ ન હોય અને રાશિ પ્રમાણે નામ નથી અને એમનો ગુરુ બળવાન છે એટલે ગુરુની ઉપાસના કરવાથી પણ એમને ફળની પ્રાપ્તિ થાય. એટલે ગુરુની ઉપાસના બહુ જરૂરી છે. એટલે ગુરુવાર એક સમય ભોજન લે અને તે આગળ વધી શકે અથવા તો ગુરુનું નંગ પણ ધારણ કરે તો પણ એમને સફળતા પ્રાપ્ત થઈ શકે. જી શાસ્ત્રીજી, આપણે વાત કરતા હતા કે ઘરે અગર શિવલિંગ છે તો શિવલિંગની પૂજા કઈ રીતે કરવી જોઈએ શ્રાવણ માસમાં? શ્રાવણ માસમાં શિવજીની ઉપાસના કરવાનો હોય અને શિવની ઉપાસના કરવા માટે સર્વપ્રથમ જ્યારે પણ પરમાત્માનું નામ સ્મરણ કરો સર્વપ્રથમ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું પડે. થોડુંક છે ને કાઠવું પડે કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું છે એ કઈ રીતે ઉઠી શકાય. પણ સવારે આપણે વહેલા ભગવાનને પ્રાર્થના કરીએ, આગલા દિવસે પ્રાર્થના કરીએ કે પ્રભુ મારે આવતીકાલ તમારી પૂજા કરવી છે, આવતીકાલ તમારો અવસર લેવો છે તો મારે વહેલા ઉઠી જવું છે, વહેલા જાગી જવું છે અને બ્રહ્મ મુહૂર્તમાં સ્નાનાદિ કર્મ કરી અને સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય અર્પણ કરી ગાયના ઘીનો દીવો કરવો જોઈએ. ખાસ કરીને ઘરમાં પૂજા કરતા હોય ત્યારે ગાયના ઘીનો દીવો કરવો જોઈએ. અને દીવો કર્યા પછી પૂર્વ દિશામાં અથવા ઉત્તર દિશામાં મુખ રાખીને પૂજન પ્રારંભ કરવું પડે. રાજોપચાર પૂજા, ષોડશોપચાર પૂજા, પંચોપચાર પૂજા કે એકોપચાર પૂજાથી એમને ભગવાનને રીઝવી શકાય. પણ પંચોપચાર પૂજા ગંધ, પુષ્પ, ધૂપ, દીપ અને નૈવેદ્ય એટલે કે નૈવેદ્યથી એમને અર્પણ કરવું જોઈએ. ખાસ કરીને કાળા તલ ચડાવવા જોઈએ. કાળા તલ ચડાવવાથી દુઃખ દરિદ્રતા રહેતી નથી. જી અભિષેક શાસ્ત્રીજી. પણ જી કરવો જોઈએ. અભિષેક દૂધનું. જી શાસ્ત્રીજી, આપણી સાથે એક દર્શક મિત્ર જોડાયા છે. હેલો હાજી હેલો, તમારું નામ શું છે? હાજી તમારું નામ શું છે? ઓમદેવજી રાયજાદા. અને તમારી જન્મ તારીખ? 27/4/1998. 27/4/1998. અને તમારો જન્મ સમય શું છે? સવારે વહેલા 5:20. 5:20 સવારે. અને તમારું જન્મ સ્થળ? ભાવનગર. ભાવનગર. અને તમારી સમસ્યા શું છે? એને નોકરી ક્યાં સુધી થઈ જશે એ પૂછવાનું હતું. નોકરી ક્યાં સુધી મળશે? શાસ્ત્રીજી, દર્શક મિત્રનો સવાલ છે કે નોકરી ક્યાં સુધી મળશે તેમને? બરાબર છે. કારણ કે એમની રાશિ મેષ રાશિ આવે છે હાજી અને એમનો એકમના દિવસે જન્મ થયેલ છે. સોમવારનો દિવસ છે
હલો. હાજી. અત્યારે એમનું જે મહાદશામાં જે ચાલી રહ્યું છે એમાં આપણે ચંદ્રબળ પ્રમાણે જોઈ રહ્યા છે. તો આપણે આ જુલાઈ મહિનો પૂર્ણ થાય એટલે એમને એ ભાગ્યોદયમાં લખેલું છે કે જે કાર્ય કરશે એમાં સફળતાની પ્રાપ્તિ થશે. આ જુલાઈ મહિનો પૂરો થાય અને ખાસ કરીને જે આ મંગળનું પરિવર્તન થશે ત્યારે એમને ફાયદો થશે. એટલે મેષ રાશિવાળાને સારી પ્રતિષ્ઠાનો પણ ફળ મળે છે અને સાથે સાથે યશ પણ મળશે. અને કોઈક જગ્યાએ એવી જગ્યા હશે કે જેથી કરીને એમને બઢતી, કદાચ નોકરી ચાલુ હોય ને તો બઢતીની પણ પ્રાપ્તિ થશે, પણ અત્યારે એમને નોકરીની સમસ્યા છે એવું લાગે છે. જી શાસ્ત્રીજી, બીજા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે. હેલો હેલો, મને લાગે છે ટેકનિકલ પ્રોબ્લેમના કારણે સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી, આપણે વાત કરતા હતા કે ઘરે જ્યારે શિવલિંગ હોય તો તેનું પૂજન કઈ રીતે કરવું જોઈએ. એક આસને બેસવું જોઈએ અને ભગવાનની માળા કરવી જોઈએ. દીવો પ્રાપ્ત પોતાને ચાંદલો ચોખા ચંદનના અર્પણ કરવા જોઈએ અને 3 વખત આચમન કરીને ભગવાનના નામનું સ્મરણ કરી અને જેટલું બને એટલું ભગવાનનું સ્મરણ કરીએ. ધૂપ દીપ અને નૈવેદ્ય, ધૂપ અર્પણ કરવો પડે, દીવો એટલે કે દીપ પ્રાગટ્ય કરવું પડે, નૈવેદ્ય પણ અર્પણ કરવું જોઈએ. જી શાસ્ત્રીજી, આપણી સાથે ફરી એકવાર દર્શક મિત્ર જોડાયા છે. હેલો મારું નામ જતીનભાઈ છે. હેલો, તમારો અવાજ નથી આવી રહ્યો. 17/5/1980. હેલો, તમારી જન્મ તારીખ જણાવશો. 17/5/1980. 17/5/1980. અને તમારો જન્મ સમય જન્મ સમય રાત્રે 9:50. 9:50 રાત્રે. અને તમારું જન્મ સ્થળ શું છે. અમદાવાદ. અમદાવાદ. દર્શક મિત્ર, તમારો પ્રશ્ન શું છે. મારું એક પ્રશ્ન, મને નોકરી નથી મળતી. કામ કરું છું, મેં વેઇટ સ્ટુડન્ટનું કામ કરું છું. નોકરી શું ઉપાય કરવો અને શું કરવા. સર્વપ્રથમ તો આપની મકર રાશિ આવે છે. હલો, આપની મકર રાશિ આવે છે સાહેબજી. હા, અને લગ્ન ધન છે તમારે, ધન લગ્ન છે, વાર છે તમારો જે ગુરુવારના દિવસે આપનો જન્મ થયો છે. ઓકે. શનિ રાહુ જે સૂર્યના સ્થાનમાં બેઠેલા છે, જે ભાગ્ય ભવનમાં બેઠેલા છે, જેથી કરીને કોઈ પણ કાર્ય તમારું અટકીને થાય છે અને શુભ ફળની પ્રાપ્તિ જલ્દી થતી નથી અને તમારે ડિસિઝન પાવરનો પણ અભાવ રહે છે. જેથી કરીને શનિદેવની ઉપાસના કરવી જોઈએ અને ગુરુનો નંગ ધારણ કરવાથી તમને સફળતાની પ્રાપ્તિ થાય અને સાથે સાથે કોઈ ગુરુદેવની કૃપા મેળવવી પડે, ગુરુનો જપ કરવો પડે, જેથી કરીને ભાગ્ય બળ તમારું વધે. જી શાસ્ત્રીજી, હું તમને ફરી એકવાર સવાલ પૂછવા માંગુ છું કે જે લોકો અત્યારે શ્રાવણ માસમાં ઉપવાસ કરે છે તેઓને સૌથી વધારે શું ધ્યાન રાખવું જોઈએ. સવારે સૌપ્રથમ જ્યારે શ્રાવણ માસમાં ઉપવાસ કરતા હોય વ્યક્તિ ત્યારે ખાસ કરીને છે ને, ઉપવાસમાં આપણે ઉપવાસ કરીએ એટલે સ્વાભાવિક છે કે ડુંગળી લસણનો ત્યાગ કરવો જોઈએ. એ તો કરતા જ ના હોઈએ. ડુંગળી લસણ ના ખાતા હોય, કોઈ તામસી પ્રકૃતિનો ખોરાક ના ખાવો જોઈએ. ઉપવાસના દિવસે આપણે સર્વપ્રથમ જેટલું બને એટલું કે આપણે નિરાહારી રહીને ભોજન કરવું નહીં અને જેટલું બને એટલું ભજન ભગવાનનું કરવું. શાસ્ત્રમાં લખેલું ભજન ઘટે તો ભોજન વધે, પણ આપણે ભોજન ઘટાડવાનું અને ભજન વધારવાનું. ભોજન અને ભજનમાં છે ને માત્રાનો ફરક છે. ભજન કરતા હોઈએ ને તો આપણે માત્રા છે ને ઓછી થાય અને ભોજન કરતા હોય તો માત્રા વધી જાય. ભજન અને ભોજનમાં તફાવત શું છે કે વધી જાય એટલે આપણે ભજન ઓછું થઈ જાય, એટલે ભજન આપણે કરવું જોઈએ. ઓમ નમઃ શિવાયના જપ વારે ઘડી એક વાત આપણે કરીએ છીએ, ઓમ નમઃ શિવાય. જેટલી વાર અહીંયા પણ આપણે જે કે ટીવીનું માધ્યમથી બોલીએ છીએ તો અહીંયા પણ પટાંગણમાં પણ આપણે એવું લાગે કે 1 વાર 2 વાર 25 વાર 15 વાર કે 20 વાર બોલાય તો ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરવાથી એ પરિણામ સારું આવે છે. અને સાથે લખ્યું મંત્ર, મિત્ર અને મૂર્તિ, એટલે કે મહાદેવજીની કોઈ પણ શિવાલયમાં જતા હોય નિત્ય તો મંત્ર, મૂર્તિ અને મિત્ર સાચો હોય તો તમારું કામ થાય. જી શાસ્ત્રીજી, આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો અમદાવાદથી બોલી રહ્યા છો અને તમારી જન્મ તારીખ શું છે. મારા બાબાની છે 15/3/2000. 15/3/2000. અને તમારો જન્મ સમય બપોરે 1 ને 5. બપોરે 1 ને 5 વાગ્યાનો. અને જન્મ સ્થળ શું છે એમનો. અમદાવાદ. અમદાવાદ. અને પ્રશ્ન શું છે તમારો. એના મેરેજ અને ઘર નવું લેવું છે. એમને નવું ઘર લેવું છે અને મેરેજનો પ્રશ્ન છે શાસ્ત્રીજી. 15મી એપ્રિલ અને 2000 છે ને બેન.
હલો હલો અવાજ 15મી એપ્રિલ હા, 2000 બોલો. હા 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 સિંહ રાશિ આવે છે બેન દીકરાની રાશિ કર્કવૃત આપણે મિથુન રાશિ આવે છે 15મી એપ્રિલ 2000 નો જન્મ છે તો એમને મિથુન રાશિ નહીં પણ કર્ક જે સિંહ રાશિનો ચંદ્રમા આવતો હોવો જોઈએ જે ના ના સિંહ 15 એપ્રિલ 2000 જન્મ છે અરે માર્ચ મહિનો આવે છે ઓકે તો એમ કહો માર્ચ મહિનો માર્ચ 15 15 3 અને રાશિ મિથુન બરાબર ને હા હા પરફેક્ટ હવે બરાબર છે કારણ કે જ્યાં સંભળાયું નહીં એટલા માટે 15/3/2000 મિથુન રાશિમાં જન્મ છે હા. દીકરાનું મિથુન લગ્ન પણ છે એટલે જેથી કરીને મિથુન લગ્નમાં જન્મ થયો છે અને એને કાલ સર્પ યોગ છે બેન હલો એને કાલ સર્પ યોગ હોય એટલે વિવાહમાં વિલંબ થાય વિદ્યામાં વિલંબ થાય અને દરેક કાર્ય કરતો એમાં વિલંબ થતો હોય તો સૌપ્રથમ તો જો તમે કાલ સર્પની પૂજા કરાવી દો તો એનું સારું પરિણામ આવે અને સરળ ઉપાય કહેવામાં આવે તો બુધવારના દિવસે તમારે ગાયને ઘાસ ખવડાવવું જોઈએ ખાસ કરીને ગાયને ઘાસ ખવડાવવાથી એને ફાયદો થશે સાથે એને જે કેતુ અને રાહુ મહારાજ બિરાજમાન થાય છે રાહુ કર્ક રાશિનો છે અને એ પહેલા ભુવનમાં બિરાજમાન થયો 8મા ભુવનમાં મકરનો કેતુ હોવાથી તમારે સફળતા જલ્દી નથી મળતી તો એક કુળદેવીને ધજા ચડાવવી જોઈએ અને આ જે શ્રાવણ મહિનો ચાલે છે એ શ્રાવણ મહિનામાં ખાસ કરીને દીકરાને કહીએ કે બીલીપત્ર ચડાવે અને રોજ નિયમિત શિવાલયમાં કે મહાદેવમાં જાય અને બીલીપત્ર ચડાવે તો જલ્દી એની સફળતાની પ્રાપ્તિ થશે અને આ મિથુન રાશિનો અત્યારે સારો પણ પીડિય ચાલી રહ્યો છે તો કદાચ ભગવાનને પ્રાર્થના કરે અને તરત જ એને સદ્ય પરિણામ અને સદ્ય ફળની પ્રાપ્તિ કરાવી શકે છે જી શાસ્ત્રીજી આપણો સવાલ હતો કે આપણે જે લોકો શ્રાવણ માસ કરી રહ્યા છે તે ભક્તોને જે ભક્તો ઉપવાસ કરી રહ્યા છે તે ભક્તોને અત્યારે શું સૌથી વધારે ધ્યાનમાં રાખવું જોઈએ ઉપવાસ કરવો જોઈએ એટલે ત્યારે જો ઘણા લોકો ઉપવાસ કરતા હોય ને તો બપોરના સમય નિંદર લઈ લેતા હોય છે એ બપોરે ઊંઘવાની જરૂર છે નહીં નિંદ્રા લેવાની જરૂર નથી ઘણા લોકો એમ કહે કે ભાઈ હવે કંઈ ખાવું પીવું નથી કંઈ નહીં તો હોઈ જઈએ બપોરે એવું કરાય નહીં ભગવાનના નામનો જપ કરો તપ કરો અને ઉપવાસમાં જેટલું બને ને એટલું ફ્રૂટ લો એટલે ફલાહાર લો પણ ફલાહાર લેવાથી આપણા પણ કોઈ પણ વસ્તુ ફલાહારમાં રસવાળી લેવામાં આવે ને તો પણ આપણે પરિણામ સારું આવે જ્યારે કોઈ પણ ઉપવાસ કરીએ ને જી, ત્યારે એટલું ધ્યાન શાસ્ત્રીજી. રાખવું જોઈએ જી શાસ્ત્રીજી ફરી એકવાર એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે હલો હાલો હેલો. મારા દીદી વિશે પૂછવું છે હા તમારી જન્મ તારીખ શું છે એની 19/8/2002 19/8/2002 તેમનો જન્મ સમય મળશે કે નહીં તેમનો જન્મ સમય શું છે 2:45 રાજકોટ 2:45 રાજકોટમાં 2:45 રાત્રે કે બપોરે 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 ઓકે અને તમારો પ્રશ્ન શું છે એને ગવર્મેન્ટ નોકરી મળશે કે નહીં લગ્ન અને ક્યારે થશે લગ્ન અને ગવર્મેન્ટ નોકરી મળશે કે નહીં શાસ્ત્રીજી સૂર્ય અને બુધ સરસ એમનો પોતાનો છે તો જેથી કરીને પણ સૂર્ય અને બુધના હિસાબે કદાચ પ્રયત્ન કરે તો એમને ગવર્મેન્ટ જોબ અથવા સેમી ગવર્મેન્ટ જોબ મળી શકે છે અને સાથે સૂર્યની ઉપાસનાથી એમને ફાયદો થાય છે અને જે કેતુ અને રાહુ છે એટલે ખાસ કરીને જ્યારે લગ્નનો મેળાપક કરવાનો લગ્ન જ્યારે જોડાવાનો હોય અથવા તો કોઈની જોડે લગ્ન મેળાપક કરવો હોય ત્યારે કુંડલી જોવી જોઈએ કારણ કે મંગળ એને છે નહીં પણ શનિ મહારાજ 8મા સ્થાનમાં બિરાજમાન થાય છે જે મિથુન રાશિમાં છે કેતુ અને રાહુ બંને બિરાજમાન થયેલા હોવાથી એને ખાસ કરીને જ્યારે લગ્ન કરે ત્યારે લગ્નનો મેળાપક જોવો જોઈએ અને ચંદ્રબળ પણ જોઈને કાર્ય કરવું જોઈએ સૂર્યની ઉપાસનાથી એને ગવર્મેન્ટ જોબ પ્રાપ્ત થવાના શક્યતા છે જી શાસ્ત્રીજી હવે આપણે બીજા એક પ્રશ્નથી આગળ વધીશું કે શિવજીને પ્રસન્ન કરવા માટે સૌથી શ્રેષ્ઠ વિધિ કઈ છે શ્રાવણ માસમાં સૌથી શ્રેષ્ઠ વિધિ સૂર્ય જે આપણે કીધું એવી રીતે રોજ સવારે વહેલા ઉઠી શિવજીને છે ને પ્રસન્ન કરવા માટે પહેલાં સર્વપ્રથમ ઉઠવું વહેલું અગત્યનું છે અને સૂર્યનારાયણને જલ ચડાવવું પડે લોકો છે ને 5 થી 6 વાગ્યાની વચ્ચે ઉઠી જતા હોય સૂર્યોદય પહેલા ઉઠી શાસ્ત્રીજી. જતા હોય અને જી, સૂર્યનારાયણને જલ શાસ્ત્રીજી. ચડાવતા હોય ફરી એકવાર આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે હલો હેલો હલો તમારું નામ શું છે મારા છોકરાનું નામ મોહિત મોહિતભાઈ અને તેમની જન્મ તારીખ જન્મ તારીખ 10/1/2005 10/1 સોરી 28/1/2005 28/1/2005 અને તેમનો જન્મ સમય તેમનો જન્મ સમય શું છે સમય 6:10 સવારે શુક્રવારે સવારે 6:10 અને તેમનો જન્મ સ્થળ વલસાડ જન્મ સ્થળ વલસાડ વલસાડ
વલસાડ. અને તમારો પ્રશ્ન શું છે? એના ભણતરમાં કેવું છે તે જણાવજો. એમને ભણતર વિશે જાણવું છે શાસ્ત્રીજી. એમની રાશિ સિંહ આવે છે બેન? હલો, રાશિ સિંહ રાશિ આવે છે અને એમને ભણવા માટે જ્યારે પણ 5મા સ્થાનમાં વિદ્યાભ્યાસનો કારક ગ્રહ અત્યારે રાહુ બિરાજમાન થયો છે, એટલે રાહુની ઉપાસના કરવી જોઈએ અને રાહુદેવને પ્રાર્થના કરવી જોઈએ. સાથે સાથે રાહુની દ્રષ્ટિ દ્વારા જે ફળ મળે છે એ આપણને કંઈક અંશે ઓછું મળે છે, એટલે જેથી કરીને આપણે વિદ્યાર્થી અવસ્થામાં એને પૂર્વ દિશામાં મોડું 2005નો જન્મ હોવાથી એને છેલ્લા કદાચ કોલેજનો કાળ ચાલતો હોય અથવા તો છેલ્લું જે અભ્યાસનું વર્ગ ચાલતું હોય તો એને કઠિન પરિણામ આવતું હોય તો એને ખાસ કરી રાહુદેવની ઉપાસના કરવી જોઈએ અને એને યશ અને કીર્તિની પ્રાપ્તિ, તેનાથી ફળની પ્રાપ્તિ થાય. વિદ્યાર્થી લભતે વિદ્યા, ધનાર્થી લભતે ધનમ, પુત્રાર્થી લભતે પુત્રાન, મોક્ષાર્થી લભતે ગતિમ. વિદ્યાર્થી અવસ્થામાં કોઈ પણ વ્યક્તિ હોય ત્યારે વિદ્યાર્થીઓએ પોતાના જીવનમાં 5 વર્ષમાં સફળતા મેળવવા માટે એ કેવલ ને કેવલ ભગવાનની ઉપાસના કરી અને વિદ્યા મેળવવી જોઈએ. વિદ્યા મેળવતા હોય ત્યારે કોઈ પણ લક્ષ્ય બીજું રાખવું જોઈએ નહીં. વિદ્યાર્થીઓએ ખાસ કરીને જ્યારે કોઈ પણ વિદ્યાર્થી જ્યારે આપણા જીવનમાં જ્યારે વિદ્યાર્થી અવસ્થા તો ઠીક સુધી છે, પણ જ્યારે સર્ટિફિકેટ આપણે લેતા હોય ને વિદ્યાર્થી અવસ્થા હોઈએ ત્યારે વિદ્યાનો આરંભ કરતા હોય ત્યારે ગણેશજીની આરાધના કરવી જોઈએ, સંકટ નાશન સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. આજે બેન આપણે એક રાજી થઈને એક કામ કહું છું કે જે વિદ્યાર્થીઓ ને આજે છે ને ચતુર્થીનો દિવસ છે, એટલે કે વિનાયક ચતુર્થી, સોમવારનો દિવસ અને વિનાયક ચતુર્થીનો દિવસ છે. એટલે આપણે આ જે માધ્યમથી કહેવા માંગીએ છીએ ભાગ્યલાભના માધ્યમથી કે જ્યારે આજના દિવસે ખાસ કરીને કોઈ વિદ્યાર્થીને વિદ્યા પ્રાપ્ત ન થતી હોય તો ગણેશજીની ઉપાસના કરવી જોઈએ. ગણેશજીને 21 દુર્વા ચડાવવી જોઈએ. 21 દુર્વા ચડાવવી જોઈએ અને ગણપતિ અથર્વશીર્ષનો પાઠ થાય અથવા તો સંકટ નાશન સ્તોત્રનો પાઠ થાય તો એ વિદ્યાર્થીને વિદ્યા પ્રાપ્ત થાય છે જી શાસ્ત્રીજી. અને ધનની પણ પ્રાપ્તિ કરાવડાવે છે. જી શાસ્ત્રીજી, આપણી સાથે ફરી એકવાર દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હેલો, હલો, તમારું નામ શું છે અમૃતલાલ મદનભાઈ સોલંકી, ઊંચાવાડા. અને તમારી જન્મ તારીખ? 1/4/1951 ના 12/3/51. 12/3/1951. 12/3/1951. 12/3/1951. અને અને તમારો સમય? જન્મ સમય? જન્મ છે ઊંચા, તાલુકો વિસનગર, જિલ્લો મહેસાણા. જન્મ સમય શું છે તમારો? 11 વાગે. સવારે 11 વાગે. સવારે 11 વાગે. સવારે 11 વાગે. અને તમારો પ્રશ્ન શું છે? મારો પ્રશ્ન છે, મેં બધા સારો કામ કરે છે તો સરકારી ભગવાનની અનામ મારે બાબુ ઓફિસનો ઓફ થઈ ગયો અને જીવનનું દુઃખ આવે છે. જીવનમાં દુઃખ આવે. સરકારી નોકરીમાં પણ મેં આપણે 60 વર્ષ સુધી સારી સેવા કરી છે આરોગ્યની. એ તો નાનું મોટું દુઃખ આવે છે. જી શાસ્ત્રીજી, આપ શું કહેવા આપણા માંગશો? જીવનમાં મેષ રાશિ છે એટલે આપણી. એના માટે શું કરવાનું છે? મેષ હું પ્રાર્થના કરવાની. મેષ રાશિ છે ને, મેષ રાશિ. મેઘ રાશિ, હા. હા, તો મેષ રાશિના આપ જાતક છો તો આપે ખાસ કરીને મંગળની ઉપાસના કરવી જોઈએ, મંગળદેવની આરાધના કરવી જોઈએ. કોઈ પણ સમય સંકટવાળો જે વાત થતી હતી ને એ જ પ્રમાણેની વાત છે કે વિદ્યાર્થી લભતે વિદ્યા, ધનાર્થી લભતે ધનમ, પુત્રાર્થી લભતે પુત્રાન, મોક્ષાર્થી લભતે ગતિમ. એટલે કે આપણે સંકટ નાશન સ્તોત્રનો તમે નિયમિત પાઠ કરશો. જો તમારી જન્મ તારીખ 12 છે એટલે કે 12મી માર્ચ, હવે 12મી માર્ચના દિવસમાં જોવામાં આવે તો 3 થાય તો તમારે 3 વખત સંકટ નાશન સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. પૂર્વજન્મના સંચિત કર્મ ભેગા થાય એટલે ગુરુ, રાહુ, સૂર્ય, બુધ એ બધું ભેગું થાય અને શનિ 5મા ભુવનમાં હોવાથી આ કદાચ આ બધું બનતું હોય, પણ ખાસ કરીને તમારે એક વિચાર કરવો જોઈએ કે તમારે શુક્રવારે લક્ષ્મીજીની ઉપાસના કરવી જોઈએ, એટલે કે માતાજી લક્ષ્મીજીને એક કમળ ચડાવવું જોઈએ અને સૂર્ય, રાહુ, બુધ અને ગુરુના હિસાબે જે કર્મ સ્થાનમાં હોવાથી તમારે શિવજીની આરાધના અને ગણેશજીની આરાધના કરવી જોઈએ. શક્ય હોય અત્યારે તમારી ઉંમર 51 વર્ષ, એટલે કેટલી ઉંમર થઈ આપની? 74 યર્સ થયા. હવે તમારે કેવળ ને કેવળ ભગવાનને કહેવાનું, પ્રાર્થના કરવાની છે કે પૂર્વ જન્મના સંચિત કર્મમાંથી જે આ બધું થયું છે તો એમાં મારે ભાગ્યબળ વધે અને ભાગ્ય લાભના માધ્યમથી હું શિવની ઉપાસના કરું. આજે ચોથો દિવસ છે, 26 દિવસ સુધી ભગવાનની ઉપાસના કરો. ભગવાન તમારી ઉપર શુભ દ્રષ્ટિ કરી અને તમને વિઘ્નમાંથી દૂર કરશે અને સંકટમાંથી પણ દૂર કરશે. તો ઓમ નમઃ શિવાયની માળા કરો અને 1.25 લાખ જપ થાય. એટલે આમ તો બધી વિધિ વિધાન લખેલું છે
સૂર્ય બુધ રાહુ ગુરુ બધાનું, પણ આપણે એ બધું કરી ન શકીએ તો કેવલ ઈશ્વર સ્મરણ કરીએ. અને એવું લખેલું છે કે શિવ સાનિધ્યમાં રહીને પૂજા પાઠ કરવામાં આવે તો ભગવાનના નામનું સ્મરણ કરીએ તો આપણને ફળ પ્રાપ્તિ થાય, સદ્ય ફળની પ્રાપ્તિ થાય. અને આપનો પ્રશ્ન પણ સોમવારના દિવસે જ પૂછવામાં આવ્યો છે. એટલે ઈશ્વરની ઈચ્છા હશે તો તમારે જે આશીર્વાદ પ્રાપ્ત કરવાનો તમને એક અવસર પ્રાપ્ત થયો છે. જી શાસ્ત્રીજી, હું તમને એક પ્રશ્ન પૂછવા માંગીશ કે જે લોકો શ્રાવણ માસમાં ઉપવાસ નથી કરી શકતા એ લોકોને શું કરવું જોઈએ? ઉપવાસ નથી કરી શકતા તો મેં એ પણ કીધું છે કે બીલીપત્ર ચડાવવા જોઈએ. ખાસ કરીને ભગવાન છે ને બહુ જ બધું વિષયમાંથી આપણે જોઈએ ને તો બીલીપત્ર બહુ જ યોગ્ય છે. બીલીપત્ર છે ને એ ચડાવવાથી ભગવાનને પ્રાપ્ત થવાય. બીલીપત્ર પણ એ પણ આપણે કેવા સરસ મજાના બીલીપત્ર ચડાવીએ અને બિલ્વાષ્ટકમ સ્તોત્રનો પાઠ કરીએ. બીલીપત્રનું માધ્યમ પણ એવું છે કે એક બીલીપત્ર ચડાવવામાં આવે અઘોર પાપ સંવારમ એક બિલ્વમ શિવાર્પણમ. જો શિવજીને એક બીલીપત્ર પણ ચડાવવામાં આવે તો ફળની પ્રાપ્તિ આપણને થાય. બીલીપત્ર પણ આપણે સવારે 11-21 સ્વચ્છ કરી અને સુંદર મજાની તૈયારી કરી જી, ભગવાનને શાસ્ત્રીજી. અર્પણ કરીએ. આપણે જી શાસ્ત્રીજી, આપણે એક દર્શક મિત્ર જોડાયા છે. હેલો, હા હા, તમારું નામ જણાવશો? હા જેમ કે આપીને જવાબ તમે આપી તમારી જન્મ તારીખ જણાવશો? 1/6/19 આપણે વાત થઈ ચાલો જે હાલ છે તમને કહ્યું ને 1/6. 12/3 અચ્છા, આવી ગયું, આપણો પ્રશ્ન તો આવી ગયો. હમણાં તમારો પ્રશ્ન જસ્ટ સાંભળવામાં આવ્યો છે. તો આભાર હા હા, તો શાસ્ત્રીજી હું તમને પૂછવા માંગીશ કે જે લોકો શ્રાવણમાં વ્રત નથી કરી શકતા એના વિશે આપણે વાત કરતા હતા, તો એ લોકોને શું કરવું જોઈએ શ્રાવણમાં? શ્રાવણમાં આપણે વ્રત નથી કરી શકતા તો એ વ્યક્તિએ ખાસ કરીને શિવ સાનિધ્યમાં જવું જોઈએ અને બીલીપત્ર ચડાવવા જોઈએ. બીલીપત્રના માધ્યમથી પરમાત્માને પ્રાર્થના કરીએ. અને જો વ્યક્તિ બીલીપત્ર ચડાવે અને બીલીપત્રમાં અઘોર પાપ સંવારમ એક બિલ્વમ શિવાર્પણમ એટલે શિવજીને અર્પણ કરવાથી પણ ફળની પ્રાપ્તિ થાય છે. ઉપવાસ કરવો અગત્યનો છે, પણ સાથે સાથે કોઈક બીમારી હોય, રોગ હોય, અથવા તો કોઈક નાનું બાળક હોય, અથવા તો જે વ્યવસ્થા હોય એ વ્યવસ્થામાં તમે નથી કરી શકતા ઉપવાસ, તો બીલીપત્ર ચડાવો, શિવ પર અભિષેક કરી શકો. અથવા તો જ્યાં કંઈ પણ ના થાય ને તો મંદિરમાં જઈને જ્યાં મંદિરની વ્યવસ્થા હોય ને એમાં ભાગરૂપ તમારે થવાનું અને એમાં કંઈ પણ પ્રકારનો સહયોગ આપવાનો જરૂરી છે. જી શાસ્ત્રીજી, ફરી એકવાર દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો, મને લાગે છે સંપર્ક તૂટી ગયો છે. ફરીથી હું તમને પૂછવા માંગીશ કે શ્રાવણ માસની અંદર કોઈ આર્થિક સ્થિતિ હોય તો એને દૂર કઈ રીતે કરવી જોઈએ? આર્થિક સ્થિતિની નબળાઈ હોય તો દૂર કરવા માટે તમારે શેરડીના રસનો અભિષેક કરવો જોઈએ. ખાસ કરીને શેરડીના રસનો અભિષેક કરવો જોઈએ. અને સાથે એ માધ્યમ આપણે બનાવવું જોઈએ કે નિયમિત આપણે જલ અભિષેક થાય. જી જી, ફરી એકવાર દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો હેલો, તમારું નામ જણાવશો? તમારું જન્મ તારીખ? તમારી જન્મ તારીખ? 18/5/64. 15/7/64. 15/7/64. જી, તમારો જન્મ સમય જણાવશો? જન્મ સમય બેન યાદ નથી. રાશિ સાહેબજી કન્યા આવે છે તમારી? જન્મ સમય યાદ નથી. તમારો વાર બુધવાર છે? હા કન્યા રાશિ. હા, કન્યા રાશિ ને બુધવાર. સમય તમને યાદ નથી. અને પ્રશ્ન શું છે સાહેબ તમારો? યાદ નથી. તમારો પ્રશ્ન શું છે? મારો પ્રશ્ન એ છે કે કોઈ બી કામમાં મારા પ્રગતિ નથી થતી. સૂર્ય અને રાહુની હિસાબ કોઈ પણ કામમાં તેમની પ્રગતિ નથી થતી. શાસ્ત્રીજી, તમે શું કહેવા માંગશો? સૂર્ય અને રાહુ જે 8મા સ્થાનમાં બિરાજમાન મિથુન રાશિમાં થયા હોવાથી એમને કાર્યમાં દરેકમાં રૂકાવટ આવે. સાથે સાથે બીજા સ્થાનમાં કેતુ હોવાથી એમને પિતૃદોષ પણ સાબિત થાય છે. એટલે કાર્યમાં સફળતા મેળવવી હોય તો વૃશ્ચિક લગ્ન હોવાથી એટલે કે મંગળની ઉપાસના કરવી જોઈએ. અને મંગળને પ્રાદુર્ભાવ મંગળ સ્તોત્રનો પાઠ, તો ઋણ મોચક મંગળ સ્તોત્રનો પાઠ કરવામાં આવે તો એને સફળતા એ વ્યક્તિને મળી શકે. જી શાસ્ત્રીજી, ફરી એકવાર દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો હેલો, હા જી, તમારું નામ શું છે? મારું નામ મિત્રનું કરવાનું છે. હા. જન્મ 11/7/1972.
11/7/1972 તેમની જન્મ તારીખ છે અને તેમનો જન્મ સ્થળ વલસાડ. વલસાડ અને જન્મ 11/7 નથી, 62 છે, 62. ઓહો 11/7 ઓકે હા, 1962. ઓકે 11 અને જન્મ સમય શું છે તેમનો જન્મસ્થળ યાદ નથી. જન્મ સમય યાદ નથી. અને જી સ્થળ અને જન્મ સ્થળ વલસાડ. વલસાડ હા, જી હા. તમારો પ્રશ્ન શું છે વલસાડ. તમારો બેન, પ્રશ્ન પ્રશ્ન? શું છે તમારો પ્રશ્ન પ્રશ્ન ઘર ક્યારે લેવાશે? ઓકે ઘર ક્યારે લેવાશે? કારણ કે 11મી જુલાઈ 1962 નો જન્મ છે સાહેબજીનો, પણ એમના નામે ઓલરેડી એકાદ ઘર છે ખરું અત્યારે? હા, છે. હા, તો એ ઘર હોવાથી પણ એમને હવે જ્યારે ઘર બીજું લેવાની ઈચ્છા થાય ત્યારે 11મી જે છે એટલે ગુરુનું પ્રભુત્વ રહે છે. ગુરુનું પ્રભુત્વ હોવાથી એ એમને ઘર છે ને પોતાના નામે અથવા લીધું હોય તો પોતાની પત્નીના નામે અથવા બાળકોના નામે એ ઘર લેશે તો એમને ફાયદો વધારે થશે. અને ગુરુ જ્યારે 18 દર્શે કર્ક રાશિમાં બિરાજમાન થાય છે ત્યારે એમને ફાયદો ઊભો થશે અને ત્યારે પણ ઘર લેવા માટે સર્વપ્રથમ તો એમને ઘરની સાથે સાથે એ મંગળની ઉપાસના કરે અથવા તો ગણેશજીની ઉપાસના કરે. સાથે એ જ્યારે પણ કોઈ પણ ઘર લે ને ત્યારે ચોકસાઈપૂર્વક રહે અને પોતાના ભાગીદાર એટલે કે પતિના નામે લે તો પણ આવશ્યક ફળની પરિણામ થાય. એમનું જે રાશિ છે, રાશિ તમે તુલા રાશિ છે, નામ શું છે એમનું? જી રજનીકાંત. બરાબર પરફેક્ટ છે. તો આ પીરિયડ એમનો સારો છે અને એ પીરિયડમાં લેશે અને લગભગ એમને 10મા મહિના પછી ઘર તમારે થાય. અને અત્યારે વાતચીત પણ કોઈ ઘરની થતી હશે તમારે, ચાલે છે કોઈ વાતચીત ઘર લેવાની? થાય પણ નથી થતું? નક્કી નથી થતું એટલે મંગળદેવને પ્રાર્થના કરવાની છે. આવતીકાલ તમે સવારે ગણેશજીના મંદિરે જઈ અથવા મારી બેન વાત સાંભળો આપ પહેલાં કે ગણેશજીના મંદિરે જઈને ગણેશજીને પ્રાર્થના કરો અને ઘઉં ગોળ અને લાલ કપડાનું દાન છે ને ગણેશજીના મંદિરમાં કરશો. 3 મંગળવાર થાય અને એટલું કરશો તો તમને ભગવાન સહાય કરશે અને જે આવશ્યક પરિણામ આવશે અને એ સફળતા તમને પ્રાપ્ત કરાવડાવશે. જી શાસ્ત્રીજી, હું તમને એક સવાલ પૂછવા માંગુ છું કે શ્રાવણ માસમાં કોઈ દાન કરવું હોય તો એ શું દાન કરવું જોઈએ અને તેનું શું મહત્વ છે? સર્વપ્રથમ તો આપણે જ્યારે દાન કરવું હોય તો સમયનું પણ દાન કરવું અગત્યનું છે. ઘણા લોકો દરેક વ્યક્તિ દરેક દાન કરતા હોય પણ સમયનું દાન ન કરે એ નકામું પડે. સમયનું દાન એટલે ભગવાનની સાથે બેસીને સમય આપણે પસાર નથી કરવાનો, સમય ભગવાનને આપવાનો છે. જી ઘણા લોકો શાસ્ત્રીજી, ભગવાન જોડે બેસી સમય પસાર કરે એવું નહીં, સમયને જી આપી. શાસ્ત્રીજી, જી આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, હા જી, હા જી, તમારું નામ શું છે? હું હિતેશભાઈ બોલું છું. તમારી જન્મ તારીખ શું છે? 9/8/80 હિતેશભાઈ. 9/8/1980. હા, તમારો જન્મ સમય 9:15 સવારે. સવારે 9:45 વાગે અને તમારો જન્મ સ્થળ અમદાવાદ બાપુનગર. અમદાવાદ અને સવારેનો જન્મ છે. તમારો જન્મ સવારે છે? હા, સવારે. સવારે અને 9:45 અમદાવાદ, વાગે બાપુ. અને અમદાવાદમાં એ જન્મ્યા છે શાસ્ત્રીજી. અને તમારો બધી પ્રશ્ન જે- શું છે? મારો પ્રશ્ન એ છે કે મારો ધંધો રેડીમેડનો છે, કપડાનો, લેડીઝ ડ્રેસનો. હમ પણ મારું હમણાંનું ચાલતું જ નથી. એક વર્ષમાં 8 મહિના બંધ રહી છે. શું કામકાજ? જી શાસ્ત્રીજી, તમે શું કહેવા માંગશો? જે અત્યારે જે રાશિ ચક્રનું પરિણામ આવે છે એટલે 2023 થી 2000 ને જે આપણે પરિણામ જોવા જઈએ તો 2023 થી આવું બન્યું હશે એમના જીવનમાં. હલો, 12મી ફેબ્રુઆરી 2023 થી આ ઘટનાક્રમ બન્યો હોય અને સાથે તમારે સૂર્ય, ચંદ્ર અને બુધ અને રાહુ એક જ સ્થાનમાં આવક કરતાં જાવક વિશેષ થતી હોય જી શાસ્ત્રીજી, તો તમારે ગુરુની ઉપાસના કરવી અગત્યની છે. કારણ કે એમનો રાશિ ચક્રમાં જ્યારે આપણે જોઈએ ત્યારે સિંહ રાશિનો ગુરુ બિરાજમાન થાય એટલે આપણે ગુરુની ઉપાસના કરવા માટે એમને કહેવું જરૂરી છે. જી શાસ્ત્રીજી, આપણે વાત કરતા હતા કે શ્રાવણ માસની અંદર કોઈ દાન કરવું હોય તો એ શું દાન કરવું જોઈએ અને તેનું મહત્વ શું છે? મેં સર્વપ્રથમ શરૂઆત કરી ત્યારે પણ કીધું કે ચોખાનું દાનનું મહત્ત્વ છે. આજનો દિવસ સોમવાર છે પણ એ બધું દાન ન કરી શકીએ તો આપણે જ્યારે બને એટલું બને
કે ચોખાનું દાન કરી ન શકીએ તો આપણે કેવલ ચંદનનું દાન, ચંદન આજના દિવસે જી શાસ્ત્રીજી. સોમવારનો દિવસ હોય એટલે ચંદનનું દાન પણ અગત્યનું. જી શાસ્ત્રીજી, ફરી એકવાર આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, હલો તમારું નામ શું છે? ગિરીશ ગિરીશભાઈ, અને તમારી જન્મ તારીખ? 6/4/70 6/4/1970. 6/4/1970. જી, તમારો જન્મ સમય શું છે? જન્મ સમયે નામ ખાનું નથી. જન્મ સમય ખબર નથી. અને તમારું જન્મ સ્થળ? નવસારી. નવસારીમાં. અને તમારો પ્રશ્ન શું છે સાહેબ? નવસારી છે, નોકરી ધંધા કે ઠેકાણા નહીં. નોકરી મળે ને 4 શું મહિના 5 મહિના આપને નોકરી આપને અત્યારે મીન રાશિ છે સાહેબજી, મીન રાશિ બિરાજમાન થાય, આપને મીન રાશિમાં જન્મ છે તમારો, એવું ખ્યાલ છે? મીન રાશિમાં જન્મ હોય અને સૂર્ય અને ચંદ્ર બંને ભેગા છે એટલે કુંભ રાશિ છે. 6 એપ્રિલ 1970. હાજી, હા, ગિરીશ ના. હા, તો પણ તમારું મીન રાશિ બતાવો. 6 એપ્રિલ 1970, 8:45 સવારે. હા, ઠીક છે. કદાચ આપણે રાશિ હોય, તમારે કુંભ રાશિ પ્રમાણે નામ પાડ્યું હોય, તમને ખ્યાલ હશે કે ભાઈ રાશિ પ્રમાણે નામ છે એવું ખબર જ હશે. તો પણ સૂર્ય અને ચંદ્ર જે બિરાજમાન થાય એ 12મા ભુવનમાં દ્રષ્ટિ ગોચર કરતા હોય તો કુંભ રાશિ પ્રમાણે અત્યારે તમારે સમય એ સફળતા નથી મળી રહી તો તમારે ખાસ કરી સૂર્યની ઉપાસના કરવી જોઈએ અને સાથે મીન રાશિમાં શનિદેવને પ્રાર્થના કરવી જોઈએ, કારણ કે શનિ દેવની પનોતી ચાલે છે, જે 7.5ની પનોતી ચાલે છે, જેથી કરીને આ બધું ભોગવવું પડે તો શનિવાર કરવા જોઈએ. ખાસ કરીને શ્રાવણ માસમાં શનિવારના દિવસે શનિ ચાલીસાનો પાઠ કરવો જોઈએ, અથવા તો નીલાંજન સમાભાસમ રવિપુત્ર મેમાગ્રમ છાયામાર્તમ સંભૂતમ તમ નમામિ શનિશ્ચર એ મંત્રનો જપ થાય. ખાસ કરીને દર્શક મિત્રોને જણાવવાનું કે જ્યારે શ્રાવણ મહિનો આવે, શ્રાવણ મહિનામાં શનિવાર આવે, શનિવારના શાસ્ત્રીજી. દિવસે શનિની ઉપાસનાનું મહત્વ જી. ખૂબ રહેલું છે. જી જી, હું તમને કહેવા માંગીશ, હૃદયપૂર્વક આભાર આપનો માનીશ હું. આ જે તમે આશીર્વચન આપ્યા છે અને જે પાવન ભક્તિમય તમે આપણા KTV ન્યૂઝ ગુજરાતીને બનાવ્યું છે તેના માટે હું તમને આભાર માનવા માંગીશ. અને આની જ સાથે હું અત્યારે તમને કહેવા માંગુ છું કે રોજ બપોરે 3:30 થી 4:30 કલાકે તમને જોવા મળશે ભાગ્ય લાભ, જેમાં શાસ્ત્રીજી ભદ્રેશભાઈ દવે આપની સાથે જોડાશે અને આપના જે કાંઈ પણ પ્રશ્નો છે એનું નિવાકરણ થશે. તો હું તમને કહેવા માંગીશ કે રોજ બપોરે 3:30 થી 4:30 KTV ન્યૂઝ ગુજરાતી સાથે જોડાઓ ભાગ્ય લાભ સાથે. અને રોજ આવી રીતે શ્રાવણ માસમાં તમારો જે કાંઈ પણ પ્રશ્ન છે એ પૂછો અને તેનું નિરાકરણ પાઓ. જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી, સમસ્યા તમારી, ખબર અમારી.